જામનગરમાં ઇટાલિયા પર જૂતું ફેંકનારનું નિવેદન સામે આવ્યું છે। જાહેર સભા દરમિયાન છત્રપાલસિંહ નામના વ્યક્તિએ ધારાસભ્ય ઇટાલિયા પર જૂતું ફેંક્યું હતું। તે છત્રપાલસિંહનું નિવેદન સામે આવ્યું છે। તેનું કહેવું છે કે ભૂતકાળની ઘટનાનો બદલો લેવા આ જૂતું ફેંક્યું। ભૂતકાળમાં ઇટાલિયાએ પ્રદીપસિંહ પર જૂતું ફેંક્યું હતું। જૂતું ફેંકી પ્રદીપસિંહ જાડેજાનો બદલો મેં લીધો છે તેવું છત્રપાલસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે। गोपाल इटालिया सभा में अमे गोपाल इटालिया पर जूतू फेंकी ने प्रदीप सिंह जाडेजा बदलो लीधो है। जे ते टाइम में प्रदीप सिंह ने जूतू फेंकू तो घणो लांबो टाइम थई गयो है। आज मैंने मौको पड़वाथी समाज प्रेमी थोड़ो होवाथी आ कार्य कर्युं छे। मैं तो प्रदीपसिंहનો બદલો લેવા માટે છત્રપાલસિંહે આ કૃત્ય કર્યાનું સામે આવ્યું છે। ત્યારે તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ પર પ્રદીપસિંહ જાડેજા પર ગોપાલ ઇટાલિયા દ્વારા જ્યારે ગોપાલ ઇટાલિયા કોન્સ્ટેબલ હતા ત્યારે તેઓએ પણ આ જ રીતે જૂતું ફેંક્યું હતું અને તેનો બદલો લેવા માટે છત્રપાલસિંહે પણ આ જૂતું ફેંક્યાનું સામે આવ્યું છે। જામનગરમાં આમ આદમી પાર્ટી ધારાસભ્ય પર જૂતું ફેંકાયું હોવાનું સામે આવ્યું છે। ત્યારે ગોપાલ ઇટાલિયા પર સભામાં જૂતું ફેંકવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે। તો ચૈતર વસાવે પણ આ મુદ્દે કહ્યું છે કે આ ઘટનાની સખ્ત શબ્દોમાં નિંદા કરીએ છીએ। આમ આદમી પાર્ટી દ્વારા તમામ વર્ગના લોકોનો અવાજ જ્યારે બની રહી છે ત્યારે કેટલાક લોકોનો ઉપયોગ કરી સભા રોકવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આવા હુમલાઓ ચલાવી નહીં લેવાય તેવું ચૈતર વસાવા કહી રહ્યા છે। गोपालभाई इटालिया जाहिर सभा में एक व्यक्ति द्वारा एमना पर जूतो मारीने हुमलो करवामां आव्यो छे, जेनो अमे सखत शब्दों में निंदा करीए छे ने वखोड़ी काढीए छे। गोपालभाई इटालिया अमारा धारासभ्य छे, लोकप्रिय नेता छे अने आम आदमी पार्टी ए गुजरातना तमाम वर्गना लोको माटे आजे अवाज बनी रही छे। त्यारे केटलीक पार्टीओना नेताओने पसंद नथी અને કેટલાક લોકોનો ઉપયોગ કરીને અમારી સભાઓ રોકવા માટેનો જે આ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે જે ચોક્કસ પ્રમાણે એક નિંદાની ભાગ છે। ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના પર રાજકારણ ગરમાયું છે। ભાજપ પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે સસ્તી લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ભૂતકાળમાં ઇટાલિયાએ ગૃહમંત્રી પર જૂતું ફેંક્યું હતું। ઇટાલિયા ગુજરાતની તાસીરને સમજી નથી શક્યા। વધુમાં કહ્યું કે ઘટતી લોકપ્રિયતાને બચાવવા આ કારનામું કરવામાં આવ્યું છે, પરંતુ સરકાર અને સંગઠન આ ઘટનાની નિંદા કરે છે। આ પ્રગતિશીલ ગુજરાત મહાત્મા ગાંધીનું ગુજરાત છે તેવું શ્રદ્ધા રાજપૂત કહી રહ્યા છે। ચેલા ગોપાલ ઇટાલિયાજીએ આજે સસ્તી લોકપ્રિયતા માટે જૂતું ફેંકવાની જે ઘટના છે પ્રકાશમાં આવી છે। પણ આની સાથે મારે એ પણ કહેવું છે કે આપણે ત્યાં કહેવાયું છે कि बोया पेड़ बबूल का तो आम कहाँ से होय। भूतकाळनी अंदर गोपाल इटालिया जीए तत्कालीन गृह प्रधान प्रदीपसिंह जाडेजा ऊपर जूठू फेंक्યું હતું। તો આ તરફ નર્મદામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જિલ્લા પ્રમુખ પર બુટલેગરે હુમલાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પ્રયાસ નિષ્ફળ સાબિત થયો છે। એમએલએ ચૈતર વસાવા પ્રમુખ પોલીસની પીઆઈ સાથે ઉગ્ર ચર્ચા પણ અહીં જોવા મળી છે। 24 કલાકમાં આરોપી સાથીદારોને પકડવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। 2 દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ રાજપીપળામાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ વેચાય છે એવી એમણે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેના કારણે બુટલેગરો ઉશ્કેરાઈ જઈને કેટલાક રાજકીય નેતાઓના ઇશારે એમણે આજે ભર બજારમાં નિરંજનભાઈની ગાડી રોકીને એમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને એ હુમલામાં નિરંજનભાઈ જેમ કેમ બચી ગયા અને પોલીસ સ્ટેશને પહોંચીને એમણે ફરિયાદ નોંધાવી છે। ત્યારે એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય, એમના પર જે જીવલેણ હથિયારો હતા એ જમા કરવામાં આવે, એમની ગાડીઓ જમા કરવામાં આવે અને એમને લેસ્ટેડ બુટલેગરો જેટલા પણ છે એમના પણ કેટલી એફઆઈઆરો ભૂતકાળમાં થઈ છે એ યાદી સાથે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી થાય। આ તરફ ભુજના ભાવેશ્વર નગરમાં ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। ઇલેક્ટ્રોનિક્સ આઇટમના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી। ફાયર ટીમે ભારે જહેમતે તે આગને
કાબૂમાં લીધી છે. આગની ઘટનામાં મોટું નુકસાન થયાનું અનુમાન સામે આવી રહ્યું છે. કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આ આગ લાગી, આ ભીષણ આગમાં મોટા પાયે નુકસાન થયું છે. ઇલેક્ટ્રોનિક આઇટમનું ગોડાઉન હતું અને તેમાં એકાએક આગ ભભૂકી ઉઠીને તે આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી લીધું હતું. ઇલેક્ટ્રોનિક આઇટમના ગોડાઉનમાં જે આગ લાગી તેને ફાયર દ્વારા કાબૂમાં લઈ લેવામાં આવી છે. તો વાત સુરતની કરીએ તો સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં મકાનમાં આગ લાગવાની ઘટના બની છે. સરિતા દર્શન સોસાયટીના મકાનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી. ચાર્જરમાં સ્પાર્ક થતા મકાનમાં આગ વ્યાપી ગઈ. આગ લાગતા 7 બેડ અને 4 લોકર બળીને ખાખ થઈ ગયા છે. ફાયર વિભાગે ભારે જહેમત બાદ તે આગને કાબૂમાં લીધી છે. આ તરફ શિક્ષણ બોર્ડે રજાના દિવસે રાખેલ પરીક્ષાની તારીખ બદલી છે. ધૂળેટીના દિવસે રાખેલા પેપર બીજી તારીખે લેવામાં આવશે. 16, 17, 18 માર્ચના રોજ લેવાશે અલગ અલગ પેપર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે રજાના દિવસે રાખેલ પરીક્ષાની તારીખ આખરે બદલી છે. ધૂળેટીના દિવસે રાખેલા પેપર હવે બીજી તારીખે લેવામાં આવશે અને તે 16, 17 અને 18 માર્ચના રોજ અલગ અલગ પેપર લેવામાં આવશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાવ થરાદ જિલ્લામાં થશે. 25 અને 26 જાન્યુઆરીએ 2 દિવસ કાર્યક્રમો યોજવામાં આવશે. એટ હોમ કાર્યક્રમ વાવ થરાદમાં યોજાશે. પ્રજાસત્તાક દિવસ આવી રહ્યો છે 25 અને 26 જાન્યુઆરી, એ રીતે 2 દિવસ કાર્યક્રમ યોજવામાં આવશે. વાવ થરાદમાં જ એટ હોમ કાર્યક્રમ યોજવામાં આવશે. 25 જાન્યુઆરીએ એટ હોમ કાર્યક્રમ યોજાશે. વાવ થરાદ જિલ્લો નવો અસ્તિત્વમાં આવ્યો છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી નવા બનેલા વાવ થરાદ જિલ્લામાં કરવામાં આવશે. 25 અને 26 જાન્યુઆરી 2 દિવસ આ કાર્યક્રમો યોજવામાં આવશે અને આ રીતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે. આ તરફ નવા બનેલા મંત્રીઓને પીએ અને પીએસની ફાળવણી કરવામાં આવી છે. 1.5 મહિના બાદ પીએ અને પીએસની ફાળવણી તે મંત્રીઓને કરવામાં આવી છે. શપથવિધિના 1.5 મહિના બાદ પીએ અને પીએસ ફાળવવામાં આવ્યા છે. આખરે મંત્રીઓને નવા પીએ અને પીએસની ફાળવણી કરવામાં આવી ગઈ છે. શપથવિધિ પછી અંદાજે 1.5 મહિને આ મંત્રીઓને પીએ અને પીએસ ફાળવવામાં આવ્યા છે. 1.5 મહિના પહેલા શપથવિધિ કરવામાં આવી હતી અને તે બાદ હવે આ પીએ પીએસ ફાળવવામાં આવ્યા છે. ઇન્ડિગોની ફ્લાઇટમાં મુશ્કેલી વચ્ચે રેલવે મદદે આવ્યું છે. મુસાફરોને મદદ કરવા ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવ્યા છે. મુસાફરોને પડતી હાલાકીને લઈ રેલવે આ નિર્ણય લીધો છે. કોચ વધારવામાં આવ્યા છે, જેમાં જમ્મુ રાજધાની ટ્રેનમાં એક વધારાનો કોચ ઉમેરવામાં આવ્યો છે. ડિબ્રુગઢ રાજધાની ટ્રેનમાં એક વધારાનો કોચ ઉમેરવામાં આવ્યો છે. ચંદીગઢ શતાબ્દી ટ્રેનની વાત કરીએ તો તેમાં પણ એક વધારાનો કોચ ઉમેરવામાં આવ્યો છે. આ તરફ અમૃતસર શતાબ્દી ટ્રેનમાં પણ એક વધારાનો કોચ ઉમેરાયો છે. રેલવે મુસાફરોને મદદ કરવા માટે આગળ આવ્યું છે. જ્યારે ઇન્ડિગોમાં આ સમસ્યા સર્જાઈ છે, અનેક ફ્લાઇટ્સ રદ થઈ રહી છે, ત્યારે રેલવે બહારે આવ્યું છે અને અનેક કોચ અનેક ટ્રેનમાં વધારવામાં આવ્યા છે, જેના કારણે મુસાફરોને કોઈ હાલાકી ના પડે. વાત ભાવનગરની કરીએ તો ભાવનગરમાં પંડ્યા ડેરીની મીઠાઈમાંથી જીવાત નીકળી. ગ્રાહકે ખરીદેલી મીઠાઈમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. બોર તળાવ રોડ પર ડેરી ફાર્મમાં ગ્રાહકોએ હોબાળો મચાવી દીધો. હોબાળો થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ એકઠા થયા હતા. ગ્રાહકે દુકાનદારને જીવાત મુદ્દે રજૂઆત કરી. અમે એમાં મીઠાઈમાં ખજૂર પાકની અંદર અંગત નિરીક્ષણ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં જીવાતો મળી આવેલ. એટલે અમે બધી મીઠાઈઓ ચેક કરી તો બધી મીઠાઈમાંથી અલગ અલગ નાના મોટા જીવજંતુઓ અને જીવાતો હતી. એટલે દુકાને રૂબરૂ આવીને ચેક કર્યું તો દુકાનની જે મીઠાઈ હતી એમાં પણ આવી અલગ અલગ જીવાતો જોવા મળેલ. અને એ લોકો પોતે પણ સ્વીકારે છે કે નાના ભાઈ અમારી મીઠાઈમાં જીવાતો છે. એ મારો વર્ષો જૂનો એક કસ્ટમર છે, એને અહીંયા કાંઈક અડદિયો અને એ ડ્રાયફ્રૂટ શીખીને એવું કાંઈક લઈ ગયા હતા. તો એ લોકોને કાંઈ ફરિયાદ હતી તો તપાસ કરી છે અને જોયું છે બધું ભાઈ. એટલે એને આરે વાતચીત થઈ ગઈ છે વ્યવસ્થિત રીતે અને કસ્ટમરને સંતોષકારક જવાબ થાય તેવું કામ એને આપણે આપ્યું છે. આ તરફ રાજકોટમાં બકલાવા ચોકલેટમાંથી ઈયળ નીકળી છે. દુબઈથી આવેલી ચોકલેટમાં 5 થી 6 ઈયળ નીકળવાની ઘટના સામે આવી છે. ઉત્પાદન કે એક્સપાયર તારીખનો કોઈ ઉલ્લેખ જ ન જોવા મળ્યો. જાગૃત નાગરિકે આ વિડીયો બનાવ્યો છે અને આ વિડીયો વાયરલ કર્યો છે. આરોગ્ય અધિકારી જયેશ વાંકાણીનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓનું કહેવું છે કે FSIના નિયમ ભંગ કરી ચોકલેટનું વેચાણ થતું.
પાર્લરમાં વેચાઈ રહી છે ત્યાં ચેકિંગ કરવામાં આવશે. ચોકલેટ વિક્રેતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને ચોકલેટમાં માત્ર રેપર લગાવવામાં આવ્યું છે. બીજી કોઈ જ જાણકારી તે ચોકલેટમાં આપવામાં નથી આવી. બકલાવા નામથી વેચાતી એક ચોકલેટનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે જેમાં ઈયળ નીકળી છે. ત્યારે મારી સાથે આરોગ્ય અધિકારી છે, આપણે તેના સાથે વાત કરીશું. સાહેબ, આ પ્રકારની ચોકલેટ છે જે રેપર લગાવી વેચવામાં આવે છે, જેમાં મેન્યુફેક્ચર કે કંઈ ડેટ લખવામાં નથી આવતી. એનું રેપર ઓપન કર્યા પછી એની અંદર જે છે એ ઈયળ જે છે એ મળી આવી હતી એવું જોઈ શકાય છે. તો આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા આ નોંધ લેવામાં આવી છે. જે પણ સ્વીટ શોપ ઉપરાંત ખાસ કરીને વાત કરીએ તો આ તમારા માધ્યમથી અમુક પાન મસાલાના જે વિવિધ પ્રકારના કોર્નર છે ત્યાં બકલાવા સ્વીટ મળી રહી છે છૂટક રીતે. તો તમામ અમે તે જગ્યાએ તપાસ કરશું. આ ઉપરાંત એના પ્રોડક્શન કરતા કે એના સ્ટોકિસ્ટ કોણ છે એની પણ માહિતી મેળવશું. જે ખાસ કરીને વાત કરીએ તો આ ઈયળ જે છે પ્રકારની જે આપણી જે ઘર માખી જે છે એના ઈંડાને કારણે ઈંડા જે છે એમાંથી જે આ ઈયળ બનતી હોય છે. તો બેઝિકલી તો અપર જીઆઈ એટલે ખાસ કરીને પેટના અને આંતરડામાં ઇન્ફેક્શન લાગવાની શક્યતા આવી ખરાબ અને બગડેલી ખાસ કરીને સ્વીટ આ પ્રકારની બકલાવા સ્વીટ ખાવાથી થઈ શકે છે. જે અનબ્રાન્ડેડ એટલે FSSAઈમાં એપ્રુવ નથી એવી અનબ્રાન્ડેડ ચોકલેટ જો અમને મળી આવશે તો જે તે વિક્રેતા વિરુદ્ધ અમે 100% આગળ કાર્યવાહી કરીશું. કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. આ તરફ અમદાવાદમાં એએમસીએ વધુ 13 હોસ્પિટલ સીલ કરી દીધી છે. ખોખરા, મણિનગર, ઇન્દ્રપુરી વોર્ડની હોસ્પિટલ સીલ કરવામાં આવી છે. બીયુ અને દસ્તાવેજને લઈ મહાનગરપાલિકાએ આ કાર્યવાહી કરી છે. અગાઉ પણ હોસ્પિટલ સીલ કરવામાં આવી હતી. વધુ 13 હોસ્પિટલ સીલ કરવામાં આવી છે. પ્રદૂષણને લઈ 25 બાંધકામ સાઇટ પર તપાસ હાથ ધરવામાં આવી. 7 બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી. બાંધકામ સાઇટ પાસેથી 1.45 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. અમદાવાદમાં ગેરકાયદે માછીમારી કરતા 2 ઝડપાયા છે. રિવરફ્રન્ટ પર ફિશિંગ નેટથી માછલીઓ પકડતા હતા. સોશિયલ મીડિયામાં માછીમારો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો અને તે બાદ કાર્યવાહી કરવામાં આવી છે. રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે 2 લોકોને ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાત રાજકોટની કરીએ તો રાજકોટના પડધરીમાં 40 લાખથી વધુની ચોરી થઈ છે. એરફોન ઇન્ડિયા કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા. બુકાનીધારી તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પરંતુ સૌથી મોટી વાત એ કે 40 લાખથી વધુની ચોરી રાજકોટના પડધરીમાં કરવામાં આવી છે. આ શખ્સો બુકાનીધારી બનીને આવ્યા હતા અને આ ચોરીને અંજામ આપ્યો છે. વડોદરાના ગોરવામાં રફતારનો કહેર સામે આવ્યો છે. શ્રમજીવી પરિવારને ટેમ્પો ચાલકે કચડી નાખ્યા છે. 2 બાળકો સહિત 4ને ઈજાઓ પહોંચી છે. જે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો, પરંતુ આ અકસ્માતમાં તે શ્રમજીવી પરિવારને તેણે અડફેટે લઈ લીધો. ગોરવા પોલીસે ટેમ્પો ચાલકની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. વાત મહેસાણાની કરીએ. મહેસાણામાં અકસ્માતમાં 1નું મોત નીપજ્યું. સતલાસણા નજીક ટ્રક અને પિકઅપ ડાલા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું અને 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને તેઓ હાલ સારવાર હેઠળ છે. ડાંગના સાપુતારામાં પણ અકસ્માતમાં 1નું મોત નીપજ્યું. એસટી બસની બ્રેક ફેલ થઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાઈ ગયો. નાસિક પાટણ બસની બ્રેક ફેલ થતાં આ અકસ્માત સર્જાયો હતો. ચાલકે કાબુ ગુમાવતા એસટી બસ ઝાડ સાથે અથડાઈ ગઈ અને ઝાડ સાથે અથડાયા બાદ ઈજાગ્રસ્ત એક યુવકનું મોત નીપજ્યું છે અને એકની હાલત ગંભીર છે. રાજકોટવાસીઓ ટ્રાફિક નિયમ ભંગમાં મોખરે છે. 300થી વધુ વાહન ચાલકે 50થી વધુ વખત નિયમો તોડ્યા છે. 50થી વધુ વખત નિયમ ભંગ કરનારાના લાયસન્સ રદ થશે. આ કાર્યવાહી કરવામાં આવશે, જેમાં હેલ્મેટ, સિગ્નલ, રોંગ સાઇડ સહિત નિયમ ભંગમાં તપાસ હાથ ધરવામાં આવશે. ટ્રાફિક પોલીસે આરટીઓને લાયસન્સ રદ કરવા યાદી પણ સોંપી દીધી છે. 300થી વધારે વાહનોની વિગતો અમે કઢાવી છે. આ વાહનો એવા છે કે જેમણે છેલ્લા 1.5-2 વર્ષમાં વારંવાર જે ટ્રાફિકના નીતિ નિયમો છે એના ભંગ કરેલા છે. આ 300 વાહન ધારકો એવા છે કે જેમણે 50થી વધુ વખત આ નિયમોના ભંગ કરેલા છે. એમાં ભંગ અલગ અલગ વિષયનો હોઈ શકે. ક્યારેક હેલ્મેટનો ભંગ થયો હોય, ક્યારેક રેડ લાઇન ક્રોસ કરી ગયા હોય, ક્યારેક સિગ્નલ ભંગ કર્યો, ક્યારેક રોંગ સાઈડમાં ગયા હોય.
પરંતુ એક જ વાહન 50થી પણ વધારે વખત આ નિયમોનો ટ્રાફિકના નિયમોનો ભંગ છેલ્લા 1.5 થી 2 વર્ષના સમયગાળા ટૂંકા સમયગાળામાં કર્યો. બસ આરટીઓને વિનંતી કરી છે કે આ વાહન ચાલકોના લાયસન્સ જરૂર પડે તો સસ્પેન્ડ કરે અને જરૂર પડે તો સિગ્નલનો તો કંઈ લોકોને મહત્વ જ નથી કે સિગ્નલ પૂરું થઈ ગયું હોય તો એના પછી એ લોકો નીકળી જાય છે. એટલે એના વિશે આ લોકોને એક્શન ઉપાડવો જોઈએ કે જે લોકો સિગ્નલ તોડીને બહાર નીકળી જાય છે એ લોકોને ખાસ પેનલ્ટી. રાજકોટમાં છે ને કોઈને ટ્રાફિકની સેન્સ જ નથી. સિગ્નલ હોય, ચાલુ હોય, બંધ હોય, લોકો એની મનની રીતે કારણ કે મન મૂકીને એમ ચાલે છે કે જ્યાં મજા આવે ત્યાં રસ્તા ઉપર ઊભી રાખી દે, જ્યાં મજા આવે ત્યાં ફોનમાં વાત કરવી, સિગ્નલની કાંઈ સેન્સ નથી. ગમે ત્યારે વચ્ચે ઊભી રાખી દે તો અકસ્માતની ઘટનાઓ વધે છે. એ રીતે છે, સેન્સ જ નથી રાજકોટવાસીઓને. વન વેમાં પણ કારણ કે ખબર છે આગળ ડિવાઈડર છે તો ત્યાંથી નહીં ચાલે, રોંગમાં. ટ્રાફિક સિગ્નલમાં તો એવું છે સાહેબ કે અમારા જેવા નાના માણસો આમાં આટીમાં આવી જાય છે, નિર્દોષ માણસો. બાકી અમુક માણસો એવા છે જેને સેન્સ જ નથી, વન વેમાં ચાલે છે, ટ્રિપલ સવારી ચાલતા હોય, ઓવર સ્પીડિંગ કરતા હોય, એ લોકોના લીધે અમારા જેવા નિર્દોષ પણ આટીમાં આવી જાય છે. ઘણા લોકો ચાલુ કરી મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે, સિગ્નલ તોડતા હોય છે, શું કહેશો? એ તો ખોટી જ વસ્તુ છે. એ લોકોની ભૂલના લીધે બીજાનો જીવ પણ જોખમમાં મુકાતો હોય છે. એટલે આવા લોકોનું લાયસન્સ રદ કરવું જોઈએ ને કડક. આ તરફ કેશોદમાં આવેલી સાયરામ એનેક્સ નામની મોબાઈલની દુકાનમાં ત્રાટકેલ તસ્કરોએ આશરે 4.5 લાખની રોકડ તથા 70 થી 80 જેટલા એન્ડ્રોઈડ મોબાઈલની ચોરી કરી તેઓ ફરાર થઈ ગયા. આશરે રૂપિયા 10 લાખની ચોરી અંગે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે. તો શટર બહારથી બેન્ડ વારેલું હતું, તાળા કમ્પ્લીટ પેક હતા. શટર બહારથી બેન્ડ વારીને અંદરથી એક વ્યક્તિ અંદર આવી બધો માલ લઈ બોક્સ ખોલી ખાલી મોબાઈલ લઈ અને મોબાઈલ લઈને નાસી પામેલા છે. અને રોકડ રકમ 4.5 લાખ રૂપિયા જેટલી લઈ એ બી નાસી પામેલા. અંદાજિત કિંમત મોબાઈલોની 22 થી 25 લાખ રૂપિયાની છે. એમના કુલ 67 જેટલા જુદી જુદી કંપની જેમાં કે ઓપ્પો છે, વિવો છે, સેમસંગ છે, બ્લેકસ્ટોન વગેરેના કુલ 66 મોબાઈલ તેમજ એરબડ્સના 3 નંગ છે. એમ કુલ 10,31,748 તેમજ તેમના ડ્રોવરમાં 3,97,000 રૂપિયા રોકડા પણ હતા. તે તમામ મુદ્દામાલ કુલ 14,28,748નો મુદ્દામાલની ચોરી થયેલી છે. જેમાં પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે. જેમાં ત્યાં દુકાનમાં સીસીટીવી જોવા મળે, જેમાં પણ એક કિસ્સા દુકાન માંગેલો ત્યાં અંદર પ્રવેશી અને મોબાઈલ ચોરી કરતા. આ તરફ જૂનાગઢમાં સોયાબીનમાં ટેકાના ભાવ કરતાં વધુ સારા ભાવ મળતા ખેડૂતો યાર્ડમાં વેપારીઓ તરફ વળ્યા છે. સરકાર દ્વારા ટેકાના ભાવે સોયાબીનની ખરીદી ગત 9 નવેમ્બરથી શરૂ કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોનો રસ સરકારી કેન્દ્રો કરતાં માર્કેટિંગ યાર્ડમાં વધુ જોવા મળી રહ્યો છે. આ વર્ષે સારો વરસાદ થવાથી સોયાબીનના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. સોયાબીનમાં જોઈએ તો પ્રતિદિન 5 થી 6 હજાર કટ્ટાની આવક જોવા મળે છે અને છેલ્લા 20 દિવસમાં જોઈએ તો 1 લાખથી વધુ કટ્ટાની આવક માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં થઈ છે. સોયાબીનની આવકમાં સતત વધારો થતો જોવા મળે છે. આવકમાં વધારાની સાથે ભાવમાં પણ ઘણો ડિફરન્સ જોવા મળે છે. સોયાબીનમાં હાલમાં જોઈએ તો 850 થી 1000 રૂપિયા જે ગુણવત્તા પ્રમાણે સરેરાશ ગુણવત્તાને માલ હોય છે એના ભાવ જોવા મળે છે. અને માલ નબળો હતો એટલે અમને એમ કે રિજેક્ટ થાય ટેકાના ભાવમાં, તો અહીંયા પીઠું સારું લાગતા ભાવ અમે જાણ્યા હતા એટલે અહીંયા અમારે 90-70 કિલોમીટર હતું, છતાંય ભાવની અપેક્ષાએ નબળા સોયાબીનને સંતોષકારક ભાવ મળ્યા છે. સોયાબીનમાં પણ આપણે સાથે સાથે ખરીદી ચાલુ થઈ હતી 9 તારીખથી જ. 20,300 જેવા ખેડૂતોનું નોંધણી થયેલી જિલ્લામાં. થોડું ભાવ ને બધું સારા હોવાથી અમુક ખેડૂતો આવે છે મેસેજ કરવાથી, અમુક નથી આવતા, એટલે અમે લગભગ 3,000 ઉપર મેસેજ કર્યા આજની તારીખ સુધીમાં. અને એમાંથી બહુ ઓછા ખેડૂતો અમારી પાસે 1200 આસપાસના ખેડૂતો અમારી પાસે ખરીદી માટે આવેલા છે. આ તરફ ગાંધીનગરમાં ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. કચ્છ સર્કલ પાસે બનાવાયું છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. બ્રિજ નીચે બનાવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ચેસ, ટેબલ ટેનિસ સહિતની રમતો રમવાની સુવિધા છે. ગાંધીનગર કચ્છ સર્કલ પાસે બ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
ધવલ પટેલે સંસદમાં એસિક હોસ્પિટલની માંગ કરી છે। ઉમરગામમાં એસિક હોસ્પિટલ બનાવવા તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે। वलसाड डिस्ट्रिक्ट के अंदर वलसाड से लेके उमरगाम सभीपुरा इंडस्ट्रियल पार्क है, खास करके गुंडलाव, पाडी, वापी, सरीगाम, उमरगाम ऐसी प्रमुख जीआईडीसी है जो हमारे विस्तार के लिए, गुजरात के लिए और भारत के विकास में अहम योगदान दे रहा है। और इसमें हमारे आदिवासी बहुल क्षेत्र के वर्कर्स है, महाराष्ट्र के वर्कर्स है, पूरे भारत देश से आए वर्कर्स वहाँ पे काम कर रहे हैं। और अभी ये विस्तार के अंदर सिर्फ एक ही ECIC का हॉस्पिटल है वापी में, बाकी डिस्पेंसरी है। जो अभी फैसिलिटी है वो कम पड़ रही है, तो आपके माध्यम से मैं हमारे डॉक्टर मनसुख मांडविया जी से मांग कर रहा हूँ कि वहाँ पे 500 बेड की हॉस्पिटल वापी में एकदम एडवांस स्टेट ऑफ आर्ट हॉस्पिटल बनाई जाए, और साथ साथ सरीगाम और उमरगाम में भी ध्यान दे के वहाँ पे भी ऐसी ECIC की हॉस्पिटल बनाया जाए। ये आपके माध्यम। વડોદરામાં હત્યાના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। સાવલી સેશન્સ કોર્ટે ફટકારી છે આરોપીને આજીવન કેદની સજા। અજય ઠાકરડાને આજીવન કેદની સજા અને 30,000નો દંડ ફટકાર્યો છે। સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદના ગુના રજિસ્ટર નંબર 1214/2020 બાબતનો કેસ સેશન્સ કેસ નંબર 8/2021 થી ચાલી જતા આરોપી અજયભાઈ હરમાનભાઈ ઠાકરડા રહેવાસી વસંતપુરા તાલુકો સાવલી જિલ્લો વડોદરાને નામદાર સેશન્સ કોર્ટે કસૂરવાર ઠેરવી તે ઇપિકો કલમ 302ના ગુના કામે આજીવન સખત કેદ તથા ₹20,000નો દંડ ફટકારેલ છે। તેમજ ઇપિકો કલમ 307ના ગુના કામે 10 વર્ષની સખત કેદ। આ તરફ મહેસાણામાં યુવકના આપઘાત કેસમાં 2 એજન્ટ સામે ફરિયાદ દાખલ થઈ છે। સુનિલ પટેલ અને ભાવિક પટેલ સામે પોલીસે ગુનો નોંધ્યો છે। 18 નવેમ્બરે ભાવિકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું। અમારે સુનિલભાઈને અમારું કામ આપ્યું હતું, હોસ્ટેલિયાનું આપ્યું હતું, અને અમારે કર્યું પોર્ટુગલનું, અને અમે અડધા પૈસા એના પપ્પાના જોડે દબાણ કરતા હતા। 2 વખત ધમકીઓ આપી ગયા, અમારા ઘરે આવીને ફોનમાં ટોર્ચર કરતા હતા, પૈસા આપી દો અને હું તમને કરી લઈશ તમારું, એવું બધું ક્યાંયનો નહીં રહેવા દઉં, એવી બધી ધમકીઓ આપતા હતા અમને। સુનિલભાઈ એકલા હતા। સુનિલભાઈ ક્યાંના છે? સોખડાના। સોખડાના? હા। એજન્ટ છે? હા, એજન્ટ છે। બરોબર। તમને કોઈ વાર વિદેશની યાત્રા એમને કરાવી હોય કે એવું કંઈ ખરું? ના, પહેલી વાર જ? હા, પહેલી વાર જ હતું। આ તરફ ગાંધીનગરમાં ખેડૂત પર હુમલાના 2 આરોપી ઝડપાયા છે। ધાનજના ખેડૂત પર આરોપીઓએ હુમલો કર્યો હતો। આરોપીઓને સાથે રાખી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે। ખેડૂત પર હુમલો કરી તેને મારી નાખવાની ધમકી આપી હતી। બાકી આરોપીઓને શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે અને જે પકડાઈ ગયા છે તેને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાયું છે।